ગુજરાતમાં 60 શિક્ષકો વિદેશના પ્રવાસે, 70 શિક્ષકો 3 મહિનાથી ગેરહાજર, વિધાનસભામાં ગાજ્યાઓ મુદ્દા। ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો હતો। વિપક્ષે સતત ગેરહાજર રહેતા અને વિદેશ પ્રવાસે નીકળેલા શિક્ષકો સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે આક્ષેપો કર્યા હતા। સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે। જોકે શિક્ષણ મંત્રીએ એવો જવાબ આપ્યો કે 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે, જ્યારે 70 શિક્ષકો એવા છે કે જે 3 મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે। શિક્ષણ મંત્રીએ એવો દાવો કર્યો હતો કે એકેય ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી। 3 દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ઉઠાવી વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો। ટૂંકી મુદતના પ્રશ્ન વખતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાદીએ એવો આક્ષેપ કર્યો હતો કે દાતામાં સતત ગેરહાજર રહેતા શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરાઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા શિક્ષકો જ નહીં, જવાબદાર આચાર્ય અને શિક્ષણ અધિકારી તેમજ તંત્ર પણ રહેલું છે। શું નામ તમારું? જુમાભાઈ, ગામ મથલ। કઈ વેરાયટી આવી છે? 2019 અવનીશ, બરાબર। કઈ કંપનીનું છે? જટરાજ। ઓકે। અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ? માળ ની કેવી લાગે છે તમને? ના જોરદાર। પહેલી મેં માળ અમે કાપી નાખી છે, બરાબર। ઓમ સર્વિસ જોરદાર આની, બરાબર છે। લાંબી માળું થઈ આવી બધું મસ્ત હતી, બધું માલ સારો છે, બધી આખી સારો છે ને? હા। અને પેલી ડાળી તમે કાપી નાખી એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના ફૂટ જામ વધી, એક ડાળ માંથી જામ માલ નીકળી, જો તમે દેખાય છે ને? બરાબર છે। આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય છે। ના ના ફૂટ સારી જ છે, બીજી સ્ટાન્ડર્ડ છે। પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના ત્રીજી વીણીનો ઉતાર નાખ્યો છે એમ ને?